जय श्री कृष्ण। तमारुं स्वागत है अमारी चेनल सिंपल गुजराती रसोई में। तो आज आपणे बनावाना छे दाळ भात, जे लग्न प्रसंगों में बने छे तेवा आपणे गुजराती दाळ भात छे ते आज आपणे बनावाना छे। तो तमे जोई शको छो मैं અહીં દાળ ભાત છે તે બનાવીને તૈયાર કરી લીધા છે। આપણે આવા જ દાળ ભાત આજે આપણે બનાવવાના છે। જો તમને અમારી આ રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો સૌથી પહેલાં આપણે દાળ છે તે બનાવી લઈએ। તો તેના માટે મેં તૂરની દાળ છે તે એક બાઉલ લઈ લીધી છે, તમે જોઈ શકો છો। હવે આપણે આને પાણીમાં સરસ રીતના આપણે આને સાફ કરી લેશું। જોઈ શકો છો તુવેરની દાળ હું ધોઉં છું તો કેટલું પાણી છે તે ગંધારું થઈ ગયું છે। આ તુરની દાળને આપણે 2 વાર છે તે પાણીમાં સરસ રીતના ધોઈ લઈએ એટલે દાળ છે તે સરસ આપણી સાફ થઈ જાય। ત્યાર પછી આપણે દાળને છે તે આપણે બોઇલ કરવા મૂકશું, બાફવા માટે કુકરમાં। આપણે તુરની દાળ છે તેને આપણે બાફી લેશું। હવે तो अहीं मैं कूकर लई लीधुं छे अने तूरनी दाळ पण एमां एड करी दीधी छे। हवे बाफवामां मैं अर्धी चमची जेटली हळदर अने अर्धी चमची जेटलुं मैं मीठुं एड कर्युं छे अने सारी रीतना कूकरमां बधुं मिक्स करीने हवे आपणे आने छे ते बाफवा मूकी देशुं दाळने। तो मारी दाळ छे ते सरस रीतना बॉइल थई गई छे, तमे जोई शको छो। हवे तेमां आपणे दाळमां नाखवा मैं 1 टमेटું सुधार्युं छे, 1 मरचું सुधार्युं छे, आदू छे ते खमणी लीधुं छे अने आ छे काची केरी। अत्यारे काची केरीनी सीजन छे तो बजारमां मळती होय छे तो मैं अहीं 1 अर्धी काची केरीनी कटकी छे ते एड करीश। काची केरी दाळमां नाखवाथी टेस्ट बहुत सरस आवे छे। जो तमारी पासे न होय तो तमे स्कीप पण करी शको छो। हवे आ बधुं ज आपणे दाळमां मिक्स करीने दाळमां छे आपणे ब्लेन्डर छे ते फेरवी लेशुं जेथी आपणी दाळ छे ते सरस एक रस थई जाय। तो दाळ में ब्लेन्डर में मारी लीधुं छे, दाळ छे ते सरस तैयार करी लीधी छे। हवे आपणे तेने वघार करी लईए। तो तेना माटे मैं बर्तन लई लीधुं छे अने हवे तेमां 3 चमची जेटलुं तेल एड करीशुं। तेल आई जाय त्यार पछी आपणे तेमां मीठो લીમડો, तज, लाल मरचું, लविंग अने बादिया छे ते आपणे एड करी देशुं। आ बधा सूका मसाला नाखवाथी दाळमां टेस्ट बहुत सरस आवे छे। हवे आपणे अर्धी चमची जेटलुं जीरुं एड करीशुं, अर्धी चमची जेटली राई एड करीशुं, अर्धी चमची जेटली हींग एड करशुं अने अर्धी चमची आपणे हळदर छे ते एड करशुं, केम के हळदर बाफवामां पण आपणे एड करी छे એટલે તે પ્રમાણે તમારે એડ કરવી। અને 1 ચમચી જેટલો આપણે ધાણા જીરું પાવડર એડ કરશું અને બધા મસાલા સરસ રીતના પાકી જાય ત્યાર પછી આપણે તેમાં દાળ છે બોઇલ કરેલી તે એડ કરી દેશું। હવે સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું એડ કરી દેશું। બોઇલ કરવામાં પણ મીઠું એડ કર્યું હતું તો તે પ્રમાણે તમારે નાખવું મીઠું। હવે અહીં મેં લીંબુનો રસ પણ કાઢીને તૈયાર કરી લીધો છે તે આપણે એડ કરી દેશું। લીંબુની રસની જગ્યાએ તમે આંબલીનું પાણી પણ એડ કરી શકો છો, પણ મેં અત્યારે લીંબુનો રસ એડ કર્યો છે। અહીં મેં 1 ચમચી જેટલી ખાંડ એડ કરી છે, તમે ખાંડની જગ્યાએ ગોળ પણ નાખી શકો છો। હવે આપણે સારી રીતના દાળ છે તેને આપણે ઉબાળી લઈએ। તમે ટેસ્ટ કરીને કાંઈ ઘટતું હોય તો એડ પણ કરી શકો છો। તો આપણી આ ગુજરાતી ખાટી મીઠી દાળ છે તે બનીને રેડી થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી દાળ છે તે બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ભાત બનાવી લઈએ। તો ભાત છે મેં 1 બાઉલ લીધેલ છે। અહીં હવે આપણે તેને આપણે બાફવા મૂકી દેશું ભાતને પણ। ભાત બનતા ફક્ત 5 જ મિનિટ જેટલો સમય લાગે છે, ભાત બનવામાં બહુ કંઈ સમય નથી લાગતો। હવે આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરશું જેથી આપણા ભાત છે તે સરસ છૂટા રહે અને ટેસ્ટમાં પણ સરસ લાગે। તો અહીં ભાત છે તે બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેને ઓહાવી લઈએ। તો નીચે એક બર્તન લઈ લીધું છે અને આવી છે તે જારી લઈ લીધી છે। હવે આપણે તેમાં ભાત છે તે એડ કરી દેશું। મેં નોર્મલી જે ઘરે ભાત હોય તે ભાત જ લીધેલ છે। તો
તો તમે જોઈ શકો છો ભાત છે થોડાક ચીપકી ગયેલા છે, તો ચીપકે નહીં, સરસ છૂટા રહે તો તેના માટે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે. તેમાં થોડુંક ઠંડુ પાણી આપણે ઉમેરવાનું છે, જેથી ભાત છે તે સરસ આપણા છૂટા રહે. કોઈ પણ ભાત બનાવો એમાં તમારું ઉપરથી ઠંડુ પાણી એડ કરશો તો તમારા ભાતમાં ટેસ્ટ બહુ સરસ આવે છે અને ભાત છે તે છૂટા બને છે. તો અહીં ભાત પણ બનીને રેડી થઈ ગયા છે. થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો.